કચ્છના રાપર શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। રાપર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારના બાલાસર, આડેસર, રામાબાવમાં વરસાદ, જોરદાર પવન સાથે વરસાદ નોંધાયો છે। રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે। જૂન મહિનો આવ્યો છે અને બીજી તરફ વરસાદે પણ જમાવટ કરી છે। કચ્છ બાજુ વધુ વરસાદ નોંધાયો છે। બાલાસર, આડેસર અને રામાબાવમાં પણ વરસાદી માહોલ છે। જોરદાર પવન સાથે વરસાદી વાતાવરણ જામ્યું હતું। રાપરમાં પણ વરસાદ નોંધાયો છે। પવન સાથે વરસાદ પડ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા જોવા મળી છે। જોકે લોકોને પણ હાલાકી પડી હતી। કચ્છથી સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે? જી, વાત કરવામાં આવે તો રાપરમાં કાલ રાત્રેથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો રાપર તાલુકામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયેલો છે। ગ્રામ્ય વિસ્તારોના બાલાસર, આડેસર, રામવાવ સહિતના વિવિધ વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ થયો છે। ઊંડા સુસવાટા સાથે લગભગ 1.5 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ શરૂઆતનો જ વરસાદ હોવાથી ઓચિંતા વરસાદના કારણે લોકો પણ થોડા મુશ્કેલીમાં મુકાયા હતા અને ખેડૂતોએ જે પોતાના પાક કે જે હતા એને પણ વ્યવસ્થિત રાખવા માટેની વ્યવસ્થા કરી હતી। જી રાજેન્દ્ર, આભાર માહિતી બદલ। તો કચ્છમાં ઘણો વરસાદ નોંધાયો છે, ખાસ કરી રાપરના